આ છે કૃષ્ણનગર પ્રાથમિક શાળાની દિવાલ ને તેની બાજુમાં તમને આ દેખાઈ રહ્યા છે તે જે સામે દેખાય છેલ્લો ટાવર એની બાજુમાં તળાવ પણ છે ગામનું. પાછળ દેખાય છે એ તળાવ તોડીને એની ઉપર સ્ટ્રક્ચર ઊભું કરીને એમને ઈવડું પોલ ઊભો કરી નાખ્યો હોય. તો જ્યારે સરકાર શ્રી સામાજિક સેવા સંસ્થાઓ એવું કરતા જળ બચાવો, તો અહીંયા તો જળ આ લોકો વેડફી રહી છે આ કંપની. તો શા માટે આ એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કયા અધિકારીઓ સાવરી રહ્યા છે તે પણ એક ગૂંચવણ ભર્યો પ્રશ્ન છે કે આ કઈ રીતે જો સ્કૂલની બાજુમાંથી પસાર થઈ રહ્યા છે વાયરો, આ ખરેખર નિયમોની વિરુદ્ધ છે. અને આ લોકોએ જ્યારે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે એક વખત મીટિંગ કરેલી, તો તે મીટિંગની અંદર અમારા જિલ્લા પંચાયતના, કારણ કે ગામ લોકો દ્વારા એક ઉપવાસ આંદોલન હતું, પરમિશન લઈને ઉપવાસ આંદોલન કરેલું, તો તેની અંદર અમારા ઇન્સ્પેક્ટર મોડિયા સાહેબ હતા, પીઆઈ કે પી હવે શું હોદ હોય તો મને નથી, પણ ઇન્સ્પેક્ટર મોડિયા સાહેબ પણ હતા. સાથે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય સત્રસિંહજી ગુંજારિયા પણ હતા. અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી છે તેમના પતિદેવ પણ હતા. અને આ લોકોએ અમને ખેડૂતોને ટાઢા પડવા માટેથી એવી વાત કરેલ કે જે તમારે કૃષ્ણનગર આવવા જવાના રસ્તાઓ અમારાથી જે ડેમેજ થયા છે તે અમે તમને રિપેરિંગ કરી આપશું. અને એ લોકો લાઈવમાં બોલે છે પણ ખરા